સમારણ કરો. જય ગજાનન, જય ગજાનન. એ આજી એવા યોગા તાના રાહી રે તમારા સમારણ કરો. આ મારું રજ સાઉન્ડ, આ મારું રજ સાઉન્ડ. એ બતાવો મંડળની એ બોલાય સૂર્યા દેવદાઈ તમારા સમારણ કરો. એ લડી લડી લાગુ દાદા તમને પાય ઉગતા નારાયણ તમારા સમારણ કરો. જય સૂર્યદેવ, જય સૂર્યદેવ. એ આજી એવી કુળની માં ખોડલ તમારા સમારણ કરો. એ લડી લડી લાગુ માડી ટુંડે પાય કુળની માં ખોડલ તમારા સમારણ કરો. જય ખોડિયાર, જય ખોડિયાર. એ દ્વારિકાથી કોકણ ગઢમાં આવો રે રામા પીર સમારણ કરું ને લયાવજો રે. એ આવો મારા મંડળની બોલાઈ રે દ્વારિકા નાટાકર સમારણ કરું ને લયાવજો રે. એ લડી લડી લાગુ તમને પાઈ રે દ્વારિકા નાટાકર સમારણ કરું રે લયાવજો રે. રાના હે રામા રે તમારા સમારણ કરો. એ પધારો મંડળની એ બોલાય નવા ગામના નવા ગામના પીરે તમારા સમારણ કરો. એ લડી લડી લાગુ તમને પાય રણુ જાના
હે આજે સમારણ વેળાએ સર્વે દેવ વેળાય આવજો એ પધારો મંડળ દીએ મોજાય સમરણ વેળાએ સર્વે દેવ વેળાય આવજો લડી લડી લાગુ તમને પહાય સમરણ કરું ને વેળાય આવજો રે માથે પધારો પીર માથે પધારો એ રણુજાના રામા પીર માથે પધારો એ નવા ગામના પીર રામા માથે પધારો એ નવા ગામ છોડી પીર વેલેરા પધારો એ રણુજા છોડી પીર વેલેરા પધારો એ આજ મારા રામા પીને ફૂલે લે વધાવો એ ફૂલો લે વધાવો રૂડા મોતી રે વધાવો એ મોતી રે વધાવો રૂડા સપને વધાવો એ માથે પધારો ખોડલ માથે પધારો એ રંગરા છોડીને માડી વેલેરા પધારો મામણિયાની દેવી ખોડલ માથે પધારો એ આજ મારી ખોડલ માને ફૂલ રે વધાવો એ ફૂલ રે વધાવો રૂડા મોતી રે વધાવો એ માથે પધાર્યા ખોડલ માથે પધાર્યા એ રંગરા છોડીને માડી વેલેરા પધાર્યા એ માથે પધાર્યા પીર માથે પધાર્યા એ રણુજા છોડીને પીર વેલેરા પધાર્યા એ માથે પધાર્યા રામા માથે પધાર્યા માથે પધાર્યા રામા માથે પધાર્યા માથે પધાર્યા રામા પ્રેમ સે બોલીએ રામદેવજી મહારાજ બોલીએ રામદેવજી મહારાજ લીલુડાના ખોડિયાર માત ખોડિયાર સત્ય સનાતન ધર્મની જય તો ત્યારે ઉમરાળા ગામના આંગણે પુણ્ય ને પવિત્ર ચોકની અંદર રામજી મંદિરના સાનિધ્યમાં આવું ગોકળિયું ગામ એટલે કે ઉમરાળા ગામ સમસ્ત દ્વારા આયોજિત તુલસી વિવાહનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હોય અને એમાંય અમારા અહોભાગ્ય કહેવાય ગામ રામપરા નવા ગામ તાલુકો કોટડા સાંગાણી અને જિલ્લો રાજકોટ ત્યાંથી યોગ ધણી રામ મંડળ આપના ગામને આંગણે રમવા પધાર્યું હોય તો સર્વે ભાવિક ભક્તજનો આપ ખૂબ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હોય તો પધારેલા સર્વે ભાવિક ભક્તજનોનું માતાઓ બહેનોનું મહેમાનોનું ઉમરાળા ગામ સમસ્ત તેમજ યોગ ધણી રામ મંડળ રામપરા નવા ગામ વતી ખૂબ ખૂબ ભાવભર્યું સ્વાગત કરવામાં આવતું હોય તો સૌ પ્રથમ વિઘ્નહર્તા દેવ દાદા ગણપતિને યાદ કર્યા હોય સમરણ સ્તુતિ કર્યા બાદ અત્યારે પુણ્યને પવિત્ર ચોકની અંદર સૌ પ્રથમ વાર મંડળના નિયમ મુજબ ભગવતીમાં ખોડિયારનો પ્રવેશ થવાનો હોય કે 9 લાખ લોબડિયારી ભાતીગળ ભેળિયા વાળી કરમાળના કાંઠા વાળી એવી માં ભગવતી માં ખોડિયાર રાજ રાજેશ્વરી તો પુણ્ય ને ફટાકણ ચોક ની અંદર જ્યારે રમવા પધારવાના હોય તમારા વાલા અને આપ જે નિહાળી રહ્યા છો એ અમારું યોગ ધણી રામ મંડળ રામપરા નવા ગામ
જેમના પ્રમુખ ખૂબ જ નાની ઉંમર કહી શકાય એવા અમારે ભાઈ લોક સાહિત્યની દુનિયામાં, ભજનની દુનિયામાં, સંતવાણી દુનિયામાં, લોક ડાયરામાં જેનું બહુ કચ્છ કાઠિયાવાડમાં જબરું નામ હોય, ગુંજતું નામ હોય, જોકે પોતે સાહિત્ય કલાકાર હોવા છતાં આ ગામના મંડળમાં અવિરત સેવા આપતા હોય એવા મંડળના પ્રમુખ એટલે કે ભાઈ શ્રી નવનીતભાઈ આહિર, તેમજ આ મંડળના ઉપપ્રમુખ તરીકે જે સેવા બજાવી રહ્યા હોય, ખૂબ જ સેવાભાવી જેમનું જીવન હોય, એમના ભાઈથી માંડી અને એમના ફાધર સુધી બધાએ ખૂબ સેવા કરી હોય. અમારા તાલુકામાં ખૂબ મોટું નામ હોય જેમનું સેવાકીય રીતે, એવા અમારે મંડળના ઉપપ્રમુખ તરીકે ભાઈ શ્રી જયેન્દ્રસિંહ રાયજાદા અહીં ઉપસ્થિત હોય, ખૂબ ખૂબ ધન્યવાદ. તેમજ ઉમરાળા ગામ સમસ્ત જે આપ પણ મોટી સંખ્યામાં માતાઓ, બહેનો, વડીલો જોવા પધાર્યા છો, એમનું ખૂબ ખૂબ અમે પણ ભાવપૂર્વક સ્વાગત કરીશી અને આપ સર્વે ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશી કે આવા ભાતીગળ અવસરની અંદર જે ઠાકોરજીના વિવાહ હોય અને એમાં અમારું યોગધણી રામા મંડળ રમવા માટે અહીં બોલાવ્યું હોય, તમારા ગામના મિત્રો અમારો સંપર્ક કર્યો હોય એવા ભાઈ આ ગામના સરપંચશ્રી તરીકે જે બિરાજમાન હોય એવા ભાઈ શ્રી જોરુભાઈ, તેમજ અમારે ભાઈ શ્રી સંજયભાઈ સાવલિયા અને એમની મિત્રની ટીમ ફોન ઉપર કોન્ટેક્ટ કરી અને આ મંડળને બોલાવ્યું હોય. જોકે અમારી હજી શરૂઆત છે, આ 5મો 7મો હજી પ્રોગ્રામ છે. રામપરા ગામની અંદર આ યોગધણી રામા મંડળ થયું તો સૌ પ્રથમ એવી માં ભગવતી, માં ભેળિયા વાળી, 9 લાખ લોબડી હારી એવી માં ભગવતીને જ્યારે યાદ કરવાના હોય, માતાજીનું જ્યારે આહવાન થવાનું હોય તો સૌ પ્રથમ માં ભગવતીના સ્તુતિથી જેની શુભ શરૂઆત કરવાની હોય ત્યારે હે તમે થોભી જાઓ, એ થોભી જાઓ ખોડિયાર માવડી રે. એ તમે થોભી જાઓ, એ થોભી જાઓ ખોડિયાર માવડી રે. અને થોભી જાઓ આધાર રે એ તમે થોભી જાઓ, એ થોભી જાઓ ખોડિયાર માવડી રે. એ આવા રૂવે રે એ પશુ ને રૂવે પંખીડા રે. એ આવા રોયા રે એ પશુ ને રોયા પંખીડા રે. અને રોયા
ધોબી જાઓ એ ધોબી જાઓ ખોડિયાર માવડી રે જય ખોડિયાર જય ખોડિયાર જય ખોડિયાર એ આવવાનો તારા એ નમે લો માડી એકલા રે એ આવવાનો તારા રે નો તારા એ આવવાનો તારા એ મને લો યમને એકલા રે એ મારા તમારા એ બાળકો રે તમને વિનવે રે એમાંથી તમારા એ માતાજી તમારા એ માડી તમારા એ બાલુડા તમને વિનવે રે અને રાખો અને રાખો મારી એ રાખો માડી એ બાલુડાની લાજ રે એ તમે ધોબી જાઓ એ ધોબી જાઓ ખોડલ માવડી રે ઉતારું માની આરતી ઉતારું એ આરતી ઉતારું માની આરતી ઉતારું આજ મારા ખોડલ આરતી ઉતારું માની
લાખાની જે તલ જોયો પાણી જા હાલી રે જુઓ લાખાની જે તલ જોયો પાણી જા હાલી રે જોયો લાખાની જે તલ જોયો પાણી જા હાલી. બોલો શ્રી ખોડિયાર માત કી જય. હલ ને જટ હોય ન્યાથી હેતુ કોઈ ન મળે વાતું વિહડે વાવડે આમાં છળક ક્યાં છોડું તને ઉભીને રેજે એક પલ જટ ધાબળી લઈ દોડજે રવ રાય લાજુ રાખવા તું તો વખત વહેલી આવજે. અભી વિશ્વનું લાલન પાલન કરવા વાળી બ્રહ્માંડનું સંચાલન કરવા વાળી 9 લાખ લોબડિયાળી માની એક જગદંબા ભગવતી ખોડિયારની જ્યારે હાજરી હોય અને માં કીધું એમ કે ઉમરાળા ગામને આંગણે આવો રૂડો મંગલ પ્રસંગ અને એમાં સોનામાં સુગંધ ભળે એવી વાત કે આજે રામદેવજી મહારાજની જીવન લીલાનું પણ આયોજન હોય. આ તુલસી વિવાહનો પ્રસંગ હોય, ભગવાન ઠાકર ની જાન આવતી હોય ત્યારે આવો રૂડો પ્રસંગ હતો ને એમાં સુંદર આયોજન આ રામદેવજી મહારાજની જીવન લીલાનું પણ. ત્યારે કોઈ પણ ગામડાની અંદર નગર મહાનગરની અંદર જ્યાં જ્યાં અમારું એકમાત્ર યોગ ધણી રામા મંડળ રમી રહ્યું હોય સર્વપ્રથમ ભગવતી આઈ ખોડિયારની હાજરી થાય. માતાજીના એક રાસ ભગવતી ખોડિયારના એક ગરબાથી અમારા મંડળની શરૂઆત થતી હોય. પણ એ પહેલા બીજી વાત કે આજે જે કાંઈ રૂપિયા જે કાંઈ ફંડ ફાળો થાય એ તમામ રૂપિયા આપના ગામને આંગણે એ રાખવાના છે. માત્ર ને માત્ર અમારું મંડળ જો લઈ જવાનું હોય તો એ પ્રસાદી રૂપી 2 જોડીની માલિકો અને માતાજીની ચુંદડી અર્થે જે કાંઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી જે રૂપિયા આવે એ અમારો રામપરા નવા ગામની અંદર જ્યાં રામદેવજી મહારાજનું સાનિધ્ય અમારો આશ્રમ જ્યાં ભગવતી ખોડિયારના કાયમને માટે બહેણા છે એના દિવેલિયા અર્થે કોઈ પણ ગામડાની અંદર અમારું મંડળ રમતું હોય સર્વપ્રથમ માતાજીના ચુંદડી અર્થે 21 બોલ લઈ અને રાસની શરૂઆત કરી દઈએ છીએ. આપણે 2 જ મિનિટનો સમય લેવું કીધું એમ કે માતાજીની જોડી અને આ ચુંદડી રૂપી 21 બોલ, પછી 51 રૂપિયા હોય તો એને બોલ કહેવાય, 101 રૂપિયા હોય તો એને બોલ કહેવાય. એટલે આપ સમજી શકો છો કે દિવેલિયા રૂપી 21 બોલ એ જે આવી જાય પછી રાસની શરૂઆત કરીએ એટલે જે કોઈ ભાઈઓને ફૂલ નહીં તો ફૂલની પાંખડીનો બોલ દેવાની ઈચ્છા હોય, કોઈને ઊભું થઈને અહીં સુધી આવવાની જરૂર છે ને, અમારા મંડળના 2 મિત્ર છે આપના સુધી આવી અને 2 જ મિનિટનો આપણે સમય લેવું. અધે રાત કરજો એ તમ તાર ત્યાં આવીને લઈ જાય. 21 બોલ લઈ રાસની શરૂઆત કરીએ. ત્યારબાદ મેં કીધું એ તમામ રૂપિયા એ બધા અહીંયા જ રહેવાના છે એટલે આપ આપો એ સાર્થક છે. શ્રીજી સત્સંગ મંડળ એમના તરફથી પ્રથમ 501 રૂપિયાનો બોલ આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એ મકુળ દેવી માં કષ્ટ કાપજો અન ભગવતી ઢળે રેજો માં સદાય સદાય એ પણ રમતા આ તમારા બાળને અરે રે
હે માતાજી રાખજો તમે શરણમાં સદા એ જેને વંદના કરે છે સૂરજ બાણ એ માડી જાવળ ને બેળિયો એ જેને વંદના કરે છે સૂરજ બાણ એ માડી જાવળ ને બેળિયો એ આવળ ને બેળિયો માડી આવળ ને બેળિયો આવળ ને બેળિયો માડી આવળ ને બેળિયો એ જેને વંદના કરે છે સૂરજ બાણ એ માડી આવળ ને બેળિયો ખોડિયાર છે રે જોગ માયા મડિયાના ખોડિયાર છે જોગ માયા મડીને દ્વારે જોને દુખિયા મજાવે એ માડીને દ્વારે જોને દુખિયા બોલાવે એ દુખિયાને 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 દુઃખ મટાડે માં મડિયાના ખોડિયાર છે જોગ માયા મારે લખવી કંકોતરી યાદ ખોડલ મનાના મગણા એ મારે લખવી કંકોતરી યાદ મનાના મગણા પેલી કંકોતરી ગળધરા મોકલો એ પેલી કંકોતરી ગળધરા મોકલો એ દિયા ખોડિયાર માવડી મુદાય માતા નાના મગણા
પાર્વતી ઘટતી ઉતરા રે મહાકાળી રે એ માએ વસાવ્યું ચાપાને રે પાવાગઢ વાળી રે એ માએ વસાવ્યું ચાપાને રે પાવાગઢ વાળી રે મા પાર્વતી ગઢના ચાર ચાર કોટા મહાકાળી રે પાર્વતી ગઢના ચાર ચાર કોટા મહાકાળી અરે કુમકુમ ના પગલા પડા માડી ના હે જડા કુમકુમ ના પગલા પડા માડી ના હે જડા જોવાળો તો ડોળે વડા રે માડી તાર આવવાના એંદાણા જડા અરે સૂરજ ના તેજ તપા ચંદ્ર કિરણ હૈયે વસ્યા સૂરજ ના તેજ તપા ચંદ્ર કિરણ હૈયે વસ્યા તારલિયા ટમટે મારે માડી તાર આવવાના એંદાણા દેડા માડી તાર આવવાના એંદાણા દેડા એ ગોરિયન દાદી રે રાત લડી માનિત રાજા રયસવાર એ રમજો રે માવડિયું તમે રમજો જાની રાત ગોરિયન દાદી રે રાત લડી માનિત રાજા રયસવાર ગોરિયન દાદી રે રાત લડી માનિત રાજા રયસવાર ગોરિયન તારી રે રાત લડી માં નિજ રાજા રયસવાર તો આપના તરફથી કીધું એમ જે કાંઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપી બોલ આપવામાં આવ્યો હોય સાર્થક કહેતા ભગવતીના દિવેલિયા અર્થે અર્પણ થઈ રહ્યું હોય ત્યારે આપે આપ્યો એ સાર્થક છે કદાચ અહીં સુધી કોઈ ના આવી શકા હોય તો અહીંથી મેં આગળ પણ કીધું એમ કે પ્રસાદી રૂપી ભગવતી આઈ ખોડિયારની જોડીની માલિકો જે કાંઈ રૂપિયા થાય એ જ માત્ર અમારું મંડળ અહીંથી લઈ જવાનું છે બાકીના રૂપિયા આયોજક મિત્રો અને ગામ દ્વારા મંડળનો જે કાંઈ ખર્ચાનો જે પૈસા છે રૂપિયા છે એ આપવામાં આવ્યા હોય એટલે આજ જે કાંઈ રૂપિયા થાય એ અહીંયા જ તમામ રૂપિયા રહેવાના છે જે કાંઈ ઘોર થાય જે કાંઈ ફંડફાળો થાય એ તમામ રૂપિયા અહીંયા રહેવાના છે તો કદાચ અહીં સુધી ના આવી શક્યા હોય તો અહીંથી ભગવતી આઈ ખોડિયારની જોડી આવી રહી હોય ફૂલ નહીં તો ફૂલની પાંખડી અર્પણ કરી આ જોડીને વધાવજો અહીંથી રામદેવજી મહારાજની જીવન લીલાની શરૂઆત થતી હોય બધા પ્રેમથી શ્રદ્ધાથી નિહાળજો ધન છે મારવાડ ધરતી અને ધન છે પોકરણગઢ શહેર ધન છે પોકરણગઢ શહેર ધન છે ખેલુડા માનવી અને ધન ધન અજમલ રાય ધન ધન અજમલ રાય सोने की छड़ी रुपए की मसाल की छड़ी रुपए की मसाल जरियल से जामा मोतन की माला जामा मोतन की माला पोकरणगढ़ महाराज अजमल जी ने घड़ी खम्मा घड़ी खम्मा घड़ी खम्मा घड़ी खम्मा
આ તો ઊંડો ધરો આઈ ખોડી યાર નો અને મારી તાતણિયા નો નહીં જો ઓન તાર એ મારી ઘર ધરે બેઠાયા ખોડલી એ તારા પરસાનો નહીં પાર એ મારી લડી લણી લાગો ભાઈ એ આજે રાજમાં જતા રે કોડલામાં રે મેળા એ સુકન માર સવા યારે તાઈ રાજમાં જતા રે કોડલામાં રે મેળા એ આજ પરતા પેલા રે કોડની ખોડલ ને નમા એ લાડે લાડે લાગો માતોન પાય કોડની માં કોડલ મારી તાર સામા રા કરો એ આજ પારાતા પેલા ગણપતિ દાદા ને નમા એ લાડી લાડી લાગો તમને પાય ગણપતિ દાદા તમારું સમરણ કરો એ આજ પારાતા પેલા યોગતા સૂરજ ને નમા એ લાડી લાડી લાગે રાજવી પાયા યોગતા સૂરજ ને રાજવી નામ નો કરે એ આજ પારાતા પેલા ધરતી માતા ને નમો એ લાડી લાડી લાગો માતોન પાય ધરતી માતાજી તમારું સમરણ કરો એ આજ ગાવ દે સોનાનો સૂરજ યો ગયા એ હૈયે કાઈ યારા કાનમાં આઈ ગાવ દે સોનાનો સૂરજ યો ગયા એ આજ ઘટના કાંગરિયા મોરલા આટાવો કાક કરે એ કોયલ રાણી કરે રે કિલો
એ यहाँ जे केड़े रे कटारी अंग रामा रो बिना ये हाथे काय जियो तलवार केड़े रे कटारी अंग रामा रो बिना ये यहाँ जे कया कया नगरी नो तारा जाविया एकिया कोई मारा नाम कया कया नगरी नो तारा जाविया ये यहाँ जे पोकान रे कटनो रे वो तोरा जाविया ये राजा यजमल वोय मारो नाम पोकान रे कटनो रे वो तोरा जाविया ये यहाँ जे पारादान विनानी सब मार सुने रे लगे ये सोना लागे पकड़ कटनारा आज पारादान विनानो डाल सोनो रे लगे ये यहाँ जे राजना बोलावे परदानिया वाजो रे ये आवो तमे राज ने दरबार राजना बोलावे परदानिया वाजो रे અરે યાદ રાજન બોલાવે પરદાન આવ્યા રે हो प्रधान जी હે આવ્યા રાજને દરબાર રાજન બોલાવે પરદાન આવ્યા રે અરે યાદ પરદાન આવીને રાયને નમનું કરે એ નમનું કરે વારંવાર પરદાન આવીને રાયને નમનું કરે અરે મહારાજા આજ નથી મારો વાક કે નથી મારો ગુનો છતાં મને પોકરણગઢના રાજ દરબારમાં બોલાવવાનું કારણ અરે હા વીરો બધા આજે નથી તમારો વાક કે નથી તમારો ગુનો કામ તો એટલા જ પડ્યા છે કે આજ આપણે રયત સુખી છે કે દુખી આજ પેલા મને એકો વીરો બધા અરે હા મહારાજા આ તમારા જેવડા મહારાજા હોય અને મારા જેવા પ્રધાન હોય તો આપણે રૈયતને શું વાંધો હોય મહારાજા હા વીરો બધા સદાયની માટે એમ ચાલુ જ હોય તો આજે આપણા ઘોડીલા સાબદા કરો
કે આજે આપણે નગર સસા કરવા જવું છે વીરા. અરે હા મહારાજા, ઘોડીલા ચાપતા જ છે. આજ રાજાને પ્રધાન બને ચાલિયા રે. એ જાવા લાગ્યા નગરની મોદાર રે. આજ રાજાને પ્રધાન બને ચાલિયા રે. હાલો બોલ દ્વારકાધીશની તો આજ ઝૂંપડામાં અમે જીવતા વાલા ચીથો પેરીએ ધોને તીર એ પણ આજ ઝૂકી એ ઝૂકી અમે નથી જીવતા એ અમે ભોરુડા સૈયોને ભરવાલ તો રૂડી અને રડિયા મડી હડિયા ડીડે લાગે હવે હે તાર એ પણ ચારણ એ ગીર હવે નથી છોડવી એ તારા બહુડાને પાછા વાલાયા તો વાલપનું દેવાન એને પાર તું ઉતાર વાલાયા તો વાલપનું દેવાન એને પાર તું ઉતાર મારી આંખે ઉજાગરા દીનેરા ક્યાં રબિયાયા કાંડરા દલડી. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. વાલા થોડો રખતો બતા વાલા થોડો રખતો દેખાડ ગોડે નાલે તું ના બાર મારી આંખે જાગરા દીને રાત ક્યાં રબિયાયા કાનડા તલડી. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. યો આ હા મારું હુમરાળા, હા મારું હુમરાળા, હા ભરવાને જાય પણ યાદ કાટો એ વાંધો એને કાઢજે
એ પછી યુગી ડોલ ખાઈ મારી આંખે ઉજાગરા દીને રાત ચાર આયા માનવા ચલની હા મારું રન સાઉન્ડ હા મારું રન સાઉન્ડ હા એ હારી દો એ સરકારી યમુનાના પાણી જાતા રહે કાનાને જોયા અરે અમને લાગી માયા રે દૂધ ખોયા એ પીરા રે પીતાંબર પેરાય મારા મંડળા રે હૈરા પીરા રે પીતાંબર ભૂલી ગઈ મંદી મારી રે કાનાને જોયા એ યમુનાના પાણી જાતા રે કાનાને જોયા હા મારો મને જોર કે હા હા ઢોલ ભટ્ટી હા ઓમ કે હા
રાજમાં